રાજકોટના જેતપુર વોર્ડ નંબર 5 અને વોર્ડ નંબર 8 માં ઈવીએમમાં ક્ષતિ। જેતપુર દેસાઈવાડી વિસ્તારમાં ઈવીએમ ખોટકાયું। ઈવીએમ મશીન ખોટવાતા મતદારો અટવાયા હતા। દેસાઈવાડીના ચભાડિયા સ્કૂલમાં ઈવીએમ ખોટકાયું। ઈવીએમ મશીન ખોટવાતા મતદારોની લાઈન લાગી હતી। જેતપુર દેસાઈવાડી વિસ્તારમાં ઈવીએમ ખોટકાયું। મશીન ખોટવાતા જ મતદારો અટવાઈ ગયા હતા। દેસાઈવાડીના ચભાડિયા સ્કૂલની આ ઘટના ઈવીએમ મશીન ખોટવાતા મતદારોની પણ લાઈનો લાગી છે। ઝડપથી ક્ષતિ દૂર કરવા માટે કર્મચારીઓ કામે લાગ્યા। જેતપુર વોર્ડ નંબર 5 ની આ ઘટના અને વોર્ડ નંબર 8 માં પણ ઈવીએમમાં ક્ષતિના સમાચાર મળ્યા છે। તાત્કાલિક જે અધિકારીઓ કર્મચારીઓ હાજર હતા તેઓ ક્ષતિ દૂર કરવાના પ્રયત્નોમાં લાગ્યા છે, એટલે મતદારોની પણ લાંબી લાઈનો લાગી છે। ઈવીએમ મશીન ફરી એક વખત કાર્યરત થશે તે દરમિયાન મતદારો મતદાન કરી શકશે। પાટણના રાધનપુરમાં વોટિંગ સમયે ઈવીએમ ખોટવાયું। ઈવીએમમાં ક્ષતિ આવતા મતદારોની લાંબી લાઈન લાગી। વોર્ડ નંબર 7 માં વલ્લભનગર મથક પર ઈવીએમ ખોટવાયાના સમાચાર પ્રાપ્ત થયા છે। પાટણના રાધનપુરમાં પણ વોટિંગ સમયે ઈવીએમ ખોટકાયું છે। ઈવીએમમાં ક્ષતિ આવતા મતદારોની કતાર લાગી। વોર્ડ નંબર 7 માં વલ્લભનગર મથક પર આ ઘટના બની છે, જેમાં ઈવીએમ ખોટકાયું છે। આ વલ્લભનગર આપણે પ્રાથમિક શાળામાં ભાગ નંબર 8/9 માં હમણાં 10 મિનિટથી આખું મશીન બંધ થઈ ગયું છે, બેલેટ મશીન। હજી કોઈ રિપેરિંગ કરવા માટે કોઈ આવ્યું નથી। મહેરબાની કરીને ફટાફટ આ રિપેરિંગ કરવા માટે માણસોને તાત્કાલિક ધોરણે મોકલો। ખેડાના મહુધામાં ચૂંટણી શરૂ થતાં જ પ્રથમ ગ્રાસે માક્ષિકા વોર્ડ નંબર 4 ના કોહિનૂર શાળામાં ઈવીએમ ખોટકાયું। 20 મિનિટ મતદાનને અસર। 20 મિનિટ બાદ ઈવીએમ મશીન બદલાયું। 20 મિનિટ બાદ પુનઃ મતદાન શરૂ કરવામાં આવ્યું। તો આ પહેલા જેતપુર અને રાધનપુરથી પણ આ પ્રકારના સમાચાર મળ્યા, જ્યાં ઈવીએમ ખોટકાયું હતું। મહુધામાં પણ વોર્ડ નંબર 4 માં ઈવીએમ ખોટકાયું। જો કે 20 મિનિટ બાદ નવું ઈવીએમ આવતા, બીજું ઈવીએમ આવતા મતદાનની પ્રક્રિયા પુનઃ શરૂ થઈ ચૂકી છે। 20 મિનિટ સુધી મતદારો અટવાયા હતા।